આજે અમે એક એવી ખબરમાં ઊંડા ઉતારવાના છીએ જે સાંભળીને કદાચ તમારો કાયદા પરનો અને વ્યવસ્થા પરથી ભરોસો ડગી જશે। શું વર્દી પહેર્યા પછી માણસ પોતાની મર્યાદા ભૂલી જાય છે? આ સવાલ આજે એટલા માટે ગુંજી રહ્યો છે કારણ કે કેલિફોર્નિયાના રિવરસાઇડ કાઉન્ટીમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે સમગ્ર ગુજરાતી સમાજ અમેરિકામાં વસતા દરેક ગુજરાતીને સ્તબ્ધ કરી દીધો છે। 29 વર્ષીય યશ પટેલ જે એક ડેપ્યુટી શેરીફ તરીકે ફરજ બજાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર આરોપ છે સેક્સ્યુઅલ બેટરી અને ફોલ્સ ના એટલે કે કોઈની લાજ લેવાનો પ્રયાસ અને તેને જબરદસ્તી ગોંધી રાખવાનો ગુનો। શું આ તે જ સુરક્ષા છે જેના માટે લોકો અમેરિકા જાય છે? ઝુરુપા વેલીના માર્ચ રોડ પર જ્યારે 1 માર્ચની સવારે પોલીસની ગાડીઓ પહોંચી ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કરી કે જે અધિકારી કાલે ગુનેગારને પકડતો હતો તે આજે પોતે હથકડીઓમાં જકડાયેલો હશે। સોશિયલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કોઈ સામાન્ય મામલો નથી। આ એક એવી તપાસ છે જે સીધી પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે। યશ પટેલે જે જુલાઈ 2021માં આ સરકારી સેવામાં જોડાયા હતા અને રોબર્ટ પ્રેસ્લી ડિટેન્શન સેન્ટર જેવી હાઈ સિક્યુરિટી જગ્યાએ તે લોકો કામ કરી ચૂક્યા હતા અને તેમને કદાચ એવું લાગ્યું હતું કે વર્દીનો પાવર તેમને કંઈ પણ કરવાની છૂટ આપે છે, પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે અને તે જ્યારે પોતાના જ રક્ષક પર પડે છે ત્યારે તે વધુ કઠોર બની જાય છે। અત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે તે પીડિતા કોણ છે? પોલીસ વિભાગે પીડિતાની ઓળખ, તેના સંબંધો કે તેની ઉંમર વિશે મૌન સેવી લીધું છે। શું આ મૌન કોઈ મોટા સત્યને દબાવવાની કોશિશ છે કે પછી તપાસની કોઈ રણનીતિ? લોકો પૂછી રહ્યા છે કે શું આ પહેલી વાર હતું કે પછી યશ પટેલ અગાઉ પણ આવા કૃત્યો કરી ચૂક્યો છે? હાલમાં તો તેમને પેઇડ જે કંઈ પણ લીવ હોય તેની પર ઉતારી દેવામાં આવ્યો છે, પણ શું માત્ર રજા આપવી એ સજા છે? જેલના દસ્તાવેજો જણાવે છે કે યશ પટેલને સાઉથ વેસ્ટ ડિટેન્શન સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યો છે અને હવે બધી જ નજર 20મી એપ્રિલની તે કોર્ટે સુનાવણીની પર છે જ્યાં પાપનો ઘડો ફૂટશે। જો આપણે જો કાયદાની વાત કરીએ તો સેક્સ્યુઅલ બેટરી એટલે કે સામેવાળી વ્યક્તિની મરજી વિરુદ્ધ તેમની છેડતી કરવી અને ફોલ્સ જેવી એટલે કે કોઈના રૂમના કે જગ્યામાં પૂરી રાખવા માટે, આ બંને ગુનાઓમાં જો હિંસા સાબિત થાય તો સજા 4 વર્ષ સુધીની જેલ અને આજીવન સેક્સ ઓફેન્ડર તરીકેનું લેબલ હોઈ શકે છે। વિચારો, એકવાર જે યુવાન પોતાની કારકિર્દી બનાવવા માટે અમેરિકા ગયો હતો તેના પરિવારે તેના પર ગર્વ કર્યો હશે, કદાચ કર્યો હોય, આજે તેનું નામ ગુનેગારોની યાદીમાં સૌથી ઉપર છે। શું આપણા સંસ્કારો છે ગુજરાતીઓના કે આ પછી સત્તાનો નશો? લોકો કહી રહ્યા છે કે આ તો માત્ર હિમશિલાની ટોચ છે। હજુ કેટલાય કિસ્સાઓ દબાયેલા હશે કેલિફોર્નિયાની જેલના તે અંધારામાં ઓરડામાં આજે યશ પટેલ કદાચ પછતાવો કરી રહ્યો હશે કે પછી પોતાની સત્તાના જોરે બચવાનો રસ્તો શોધી રહ્યો હશે। પરંતુ યાદ રાખજો, જ્યારે માસૂમોની ચીખ સંભળાય છે ત્યારે ઉપરવાળાની અદાલતમાં કોઈ વકીલ કામ કરતો જ નથી કે પછી આવતો પણ નથી। અમેરિકાની આ ધરપકડ માત્ર એક સમાચાર નથી, એ તમામ લોકો માટે ચેતવણી છે જેઓ માને છે કે વર્દી પહેરીને તેઓ ભગવાન બની ગયા। શું આ એકલા યશ પટેલની હાર છે કે આખા સિસ્ટમની? આ પ્રશ્નનો જવાબ આપણે શોધવો રહ્યો। 20 એપ્રિલે જ્યારે કોર્ટનો જે હથોડો ગુંજશે ત્યારે સત્ય બહાર આવશે જ। અમે આ મુદ્દાને છોડવાના નથી અને પીડિતોને ન્યાય મળે ત્યાં સુધી આ સવાલો ઉઠતા રહેશે અને વિડીયો બનતા રહેશે, કારણ કે સત્ય કહેવાની હિંમત જ અમારી તાકાત છે। જો તમને પણ લાગે કે આવા ગુનેગારોને પકડવામાં કડક સજા થવી જોઈએ તો આ વિડીયોને શેર કરજો। દરેક ગુજરાતીઓને, અમેરિકામાં રહેતા દરેક NRI માટે આ સમાચાર જોવા ખૂબ જરૂરી છે।